જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આશા રાખું આપ સર્વ મજામાં હશો. અને આજે તારીખ છે 5 ઓગસ્ટ 2024. સવારના 6:20 થઈશ. આજે શ્રાવણ મહિનાનો પ્રારંભ, પહેલો શ્રાવણીયો સોમવાર. એટલે વહેલા જાય. આપણે તો રોજના ટાઈમે જાગીએ, પણ આમ તો બધાને વહેલા જાગીને ભગવાન ભોળાનાથના મંદિરે આપણે જઈએ આવીએ. આપણી ગાડી લઈ લેજે. મસ્ત મજા આવે સાઈકલ નાખવાની. અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ યુનિફોર્મ હોય. આપણે કીધું વહેલા જઈએ તો ગળદી ન હોય. શ્રાવણીયો પહેલો સોમવાર. હર હર મહાદેવ. દર્શન કરી લીધા. વાતાવરણ લિફ્ટમાં ગોઠવાઈ ગયા. ભગવાનને વંદન સવારમાં. આપણે તૈયાર થઈ ગયા. આજે જવાનું પ્રસંગમાં. હાલો કહીએ હમણાં થઈ ગયા ને સ્પ્રે શરદી. આ બધા મારા સ્પ્રે છે. આજે પ્રસંગમાં જવાનું છે. જો જર્મનીના છે, યુરોપના, ઇન્ડિયાના અને અમેરિકાના 10 સ્પ્રે છે. આ બધા તેલ ને એવું બધું છે. બધા બોક્સમાં ઘડિયાળું છે, બેલ્ટ છે, કમરના. પછી આપણે હોમ ટૂર કરાવીએ ત્યારે બતાવશું. સુવિચાર લઈ લઈએ. નીતિ સાચી રાખો અને બીજાનું હિત ઈચ્છો તો ખિસ્સામાં એક પણ પૈસો ન હોય તો પણ કુદરત તમારું કામ અટકવા નથી દેતો, એવું વિદેશના લેખકે કીધેલું સુવિચાર છે. તૈયારી હાલત જવાની. હાલો મોડું થયું. મસ્ત વાતાવરણ છે સવારનું. જો અમારા તુલસીમાં જો થયા છે મસ્ત. ઉજેલથી ખાતર લાવ્યા, એ નાખેલું પછી ઉભ્યા. જો કે નહીં. હાલો હાલો એલા તૈયાર થઈ ગયા. જય દ્વારકાધીશ કહી દે બધાને. રાધે રાધે. વરસાદ આવી ગયો લાગે. સાંટા જોવા જઈશ. અમારે એક કાકાની દીકરીની હગાઈ છે. હગાઈમાં જવાનું છે વૃંદાવન ફાર્મમાં. વરસાદ આપણે લઈ લઈએ આપણી ગાડી. વાતાવરણ મસ્ત અને સિગ્નલ ઊભું રહેવાનું. હવે 10 સેકન્ડ બાકી છે. ફામે મારા ભાઈઓ જોવા ઉભા છે બધા. સંજય, બિપિન, એ તો આજ તો મસ્ત મજા કરવાની છે. કેમ બપોર સુધી આવું સરસ મજાનું ફાર્મ છે અને વરસાદી વાતાવરણ છે, પણ ડોમ છે એટલે ડોમમાં વાંધો નહીં.
વરસાદ ચાલુ થઈ ગયો પણ આવા સરસ મજાનો ડોમ છે એટલે કાંઈ વાંધો નહીં. જો અમે બેસી ગયા છે. એમ જો આપણે ભાઈઓ બધા બેસી ગયા છે. હરે કૃષ્ણ. હા, રાધે રાધે. હા, સાનલાની મજા માણવાની છે. કેમ હગાઈમાં જો બધા કાકા દાદાના બાપાના ભાઈઓ જ બેઠા છે. હા, અરે વાહ. એમ ને. હા, જો અમારા ગુજરાતમાં હગાઈ સાનલા લગ્નમાં આવા પ્રસંગમાં આવો માહોલ હોય છે બધો. અમારા હરેશભાઈ ટ્રસ્ટીને બતાવો બધા. જો અમારા ભૂપતભાઈ છે બુદેલ હોસ્પિટલના ટ્રસ્ટી છે. કિશોરભાઈ જેતાની ટ્રસ્ટી છે, કિશોરભાઈ સોણી, હા, ભૂપતભાઈ મોરી, બધા હાજરી આપીશ. અને અમારા ગોરદાતા બુદેલના એમને જો અમારા પરેશભાઈ મળ્યા છે. બોલો પરેશભાઈ. બસ મજામાં. રમેશભાઈ, તમને તો મળીને ખરેખર આનંદ થયો છે અને તમે આવું જે સારા વિચારરૂપી જે યુટ્યુબ ચેનલ શરૂ કરી એનો અમને ખરેખર આનંદ થયો અને સમાજમાં એક જાગૃતિની નવી ભાવના સાથે રોજ નવા વિચાર આપવાના, રોજે રોજ નવા પ્રકારનો માતા પિતાને વંદન કરવાનું અને દ્વારકાધીશને દર્શન કરાવવા ખૂબ ખૂબ સારું કાર્ય કરો છો અને અમને પણ તમારામાંથી પ્રેરણા મળે છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ. જો અમારા પરેશભાઈ અમારા મિત્ર છે મળી ગયા છે. કાનભાઈ જો અમારો ગંગામૈયા આશ્રમના મહંત છે, પૂર્વ મહંત, એ આવ્યા સગાઈમાં. સરસ. ગાડી ટ્રાફિક ચાલુ. સાંજના 7 વાગ્યા છે અને આજ તો છે સોમવાર. અમે બંને જણ રહ્યા શ્રાવણીઓ સોમવાર પહેલો ના વ્રત રહ્યા છે એટલે અત્યારે કાંઈ વાળું પાણી છે નહીં.
તો સોમવારનું તો બપોરે 1-3 કર્યા, સગાઈમાં જમવા ગયા ત્યાં, અને અત્યારે તો જો કંઈક ખાવું પડે ઈ કે એટલે આ બટાટાની ચિપ્સ બનાવે હા ચિપ્સ છે. ખાલી ચિપ્સ બનાવે ઊંઘ ન આવે પૂછ્યા ભૂચા ઈ કે ઊંઘ ન આવે. બોલો, એ તો સારું થયું ભોળાનાથ ને ઓલા નંદી 3 ટક ખાય ને 1 ટક નાય. હા નકર 3 ટક નાવાનું ને 1 ટક ખાવાનું કીધું છે હા, નંદી ભૂલી ગયો. હવે મસ્ત મજાની ચિપ્સ બનાવે બટાટાની. લીલા જો મરચાં. સુધાર નાખીશ. બાફા વગેરે બનાવવાની. હા, ઓહો, તમારા ચશ્મા દૂધમાં. મારા નથી, આ તમારા છે વાય મારા તો તારા છે. ના રે આ જો મારા ઓલામાં આવતા નહીં તો એવું છે? તો એ મારા હું કેમ લઈ મોંઘા ભાવના? ભૂલમાં આવી ગયા હાથમાં. તે એના 2 તાળાના સસ્તા હોય. મારા બે તાળાના હોય તો મારા આ છે. તે બેયના ચશ્મા હું કરવું આમાં કયો લ્યો? હવે એટલા તો ઉંમર હોય જ ને. હે? 50 કોઈ બી તો ચશ્મા તો હોય ને. હા. 50 છે. મારા 53-54 છે હો. પણ મારા 50. તો એવું છે બધું. તો ચિપ્સ બનાવવાનું ચાલુ કરી દીધું છે. હા બટાટાની ચિપ્સ બનાવી નાખીને હરી મિર્ચના કટિંગ કરી નાખ્યું. હા હરી લોયામાં તેલ લઈ મૂકી દીધું ને રાઈ ફરફર ખાવાનું. રાઈ નહીં જીરું આમ રાઈ જીરું આ રાઈ ન હોય ભાઈ, જીરું હોય ઘણા જીરું ન નાખે પણ આપણે નાખીએ છીએ એમ. હું નાખું છું હળદર નથી નાખતા આપણે હળદર નહીં, જીરું જ ન નાખું. હોય. ફટાફટ થઈ ગયું. સુગર શુગર વાંચીમાં તાપે નાખવાનું. રામ રસ શુગર મસ્ત બનાવો. તમારા લોકોને આવું કંઈક તો વ્રત રહ્યો ત્યારે બનાવી હોય તો બનાવાય. ધીમા ગેસે આ બાકા વગર ના હોય એટલે. ધીમા ગેસે કરે બની ગઈ. હા હાલો હાલો હાલો, જો આવી ચિપ્સ બની ગઈ મસ્ત. આ છરી કાંટાથી કાપી દેવાની. મસ્ત મજા આવે. એમાંય રહ્યા હોય એટલે આવું થોડું કટક બટક કરી લે એટલે પછી વાંધો નહીં. હા કે નહીં? સરસ મજા આવે. છાશ પીવીશ? છાશે પીએ કાંઈ હા તોય 2 દાલ. મસાલો નાખવો છે? નહીં નહીં, જો મારે તો થોડીક જ ખાવી હતી, આપણે ટેસ્ટિંગ કરી લીધું. હે સરસ તીખું જરાક ખાવું પડે, તીખું ઘટી જાય. એના અમારે તીખાશ ઘટી જાય, માણાના ગળ પણ ઘટી જાય. ત્યારે અમારે હે પણ ઘટી જાય કાંઈ. તીખાશ ઘટી જાય. જો વિડીયો અમારો આજનો ચાલુ છે ટીવીમાં, અને મસ્ત બેસી ગયા છે. હાલો કઈ બધાને ફરાળ કરવું હાલો હોય તો કા? બધાને ફરાળ કરવું હોય તો ચિપ્સ બટેટાની. ઓલી ચિપ્સ જે આવે ફ્રાય, જેને શું કહેવાય? ફ્રેન્ચ ફ્રાય ફ્રેન્ચ ફ્રાય. એમાં મકાઈનો લોટ આવે ને, મકાઈનો આવે. આમાં એ કાંઈ મકાઈનો લોટ નો ફરાળમાં હાલે. એટલે આ ખાલી બટાટાની ચિપ્સ. ઈ તળી કરે આને આમને. એ તળવાની હોય, આને તળવાની નહીં. આવે મજા. તમારા લોકોને ટેસ્ટ કરવી હોય તો બનાવાય. હવે આજ પહેલો હોમવર્ક તો વહી ગયો.
હવે આવતા હોમ મારા તમે બધા બનાવજો બીજું હું હા સાડું ન થાય જુઓ હાલ્યો કાજુ ન્યા. બદામ શેક અંજીર એને ખાઈ લીધી ચિપ્સ હા મેં થોડીક ટેસ્ટ કરી અને આપણી માટે હું બનાવીશ કાજુ બદામ અંજીર શેક ઓહો એમાં દૂધ એટલે તને ન ભાવે એને પાછું એવું ન ભાવે તો મારી એક માટે બનાવીશ એ કદાચ થોડુંક પીશે નહીં વો માન નથી પીવું નહીં તો જુઓ મસ્ત મજાનું બને લોકો પીતા હોય એને તો સારું ન પીતા હોય તો એને પી એકાય એવું આમ ગુણકારી તો અમે લોકો ફરાળનું ને એ બધું કામ પતાવીને બેઠા ટીવી જોઈશ હા એ બરાબર હું અહીંયા બાજુમાં બેઠો હા હો. બ્લોગ આપણે પૂરો કરશું ને હા તો આજનો બ્લોગ પૂરો કરીએ આજ તો શ્રાવણીયા સોમવાર પહેલો અમે અગાઈમાં જઈ આવ્યા મસ્ત મજા કરી હા ગુજરાતી થાળી મસ્ત બની હતી જમવાનું હા જમવાનું બહુ સરસ હતું મજા આવી કામ બહુ સારું હતું હા અને આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા સબસ્ક્રાઈબ જરૂર કરો ઘણા વધતા જાય હજી પણ વધતા જાય અમને જે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ રાધે રાધે